गंभीर परिस्थिति है। हाईवे अथॉरिटी किसी की सुनती नहीं है, इस प्रकार कहना गलत नहीं होगा, क्योंकि गड्ढे के लिए आंदोलन जिला पंचायत के प्रमुख को भी करना पड़ रहा है। आप सोचिए समझिए कि आम जनता का तो हाईवे अथॉरिटी क्या सुनता होगा। गंभीर परिस्थिति है साहब, इसलिए इस नेताओं को भी इस प्रकार का आंदोलन करना पड़ा है। ठीक करिए, बहुत आवश्यक है साहब। કે નેશનલ હાઈવે 848 ના જે કપરાડા વિસ્તારમાં જે ખૂબ ખાડા છે, જેના લીધે આ કરવાની જરૂર પડી, પરંતુ આપણા સંસદ સભ્ય શ્રીએ આ રસ્તો મંજૂર કરાવેલો, પણ આ અધિકારીઓ ખાડા ન પૂરવાના કારણે આપણા સંસદ સભ્ય અને ધારાસભ્ય જીતુભાઈએ પણ સંકલનમાં પ્રશ્ન પૂછેલો અને ત્યારે પણ ખાતરી આપવામાં આવેલી, પરંતુ હજુ સુધી ખાડા પૂરાયા નથી, એ માટે આ કરવા પડ્યું। આ ખાડા પૂરવા માટે જ વિરોધ કર્યો। અહીંયા જે લોકોને પડતી મુશ્કેલી છે, લોકો મરી પણ ગયા છે, કોઈના હાથ ભાંગી ગયા, એના માટે આ કરવા પડ્યું। આ 1-1.5 મહિનાથી ખાડા પડેલા છે, પરંતુ આ અધિકારીઓના મેળાપીપણામાં આ ખાડા પૂરતા નથી। રજૂઆત અધિકારીને આજે સવારે જ મેં કરી। હું જ્યારે આ રોડ પર નીકળ્યો ત્યારે અધિકારી અણઘડ જવાબ આપ્યો મને, એટલા કારણે આ મારે ધરણા પર બેસવાની ફરજ પડી। મારું નામ હીરાબેન પ્રભુભાઈ માહલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા। અમારા આ નેશનલ હાઈવે 848 જે નાસિક હાઈવે ને જોડે છે, જે મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે, આ રસ્તા ઉપર છેલ્લે દોઢ માસથી જે ખાડાઓ પડ્યા છે, એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી અને આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે, સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે, પોતાના જીવને જોખમમાં રાખીને આ રસ્તા ઉપરથી અપડાઉન કરે છે। કેટલા એક દિવસના 2-3 એક્સિડન્ટો થાય છે અને નિર્દોષ લોકોના જીવો પણ ગયા છે। ત્યારે મારે કહેવાનું કે નેશનલ ઓથોરિટીવાળા જાગે અને આ નેશનલ હાઈવેના ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરાવે એવી હું અપેક્ષા રાખું છું। આજે મેં સવારે 2 વખત નેશનલ ઓથોરિટી જે પવન રાજપરા સાહેબ કરીને છે એમને ફોન કર્યો, પરંતુ 2 વખત મારો ફોન રિસીવ ન કરવામાં આવ્યો અને છેલ્લે અમારે આ ધરણા ઉપર